જય ઊંચડિયા હનુમાન દાદા. એકવાર એક ખૂબ જ ધનવાન માણસ પોતાના એસી બેડરૂમમાં સૂતો હોય છે, પણ નીંદર નથી આવતી. રાતનો 1:30 વાગી ગયો, નીંદર ન આવી. પછી એમને નીંદરની ગોળી ખાધી તો પણ 1 કલાક જતી રહી, પણ નીંદર ન આવી. એટલે એને વિચાર આવ્યો કે લાવીને એક ચક્કર મારી આવું તો જેથી મને નીંદર આવી જાય. તો એ ચક્કર મારવા માટે બજારમાં નીકળ્યો. તો બજારમાં નીકળ્યો તો ફૂટપાથ ઉપર એક મજૂર માણસ ઈંટનું ઓછીકું કરી અને નિરાતે ઘસઘસાટ ઊંઘ લઈ રહ્યો હતો. તો એને વિચાર આવ્યો કે આ માણસની પાસે કોઈ પણ સુવિધા નથી, પંખો નથી, મચ્છર કરડે છે, ફૂટપાથ છે, વાહનની અવરજવર છે, તો પણ નિરાતની ઊંઘ આવે છે, અને મારે એટલી ફેસિલિટી છે તો પણ મને ઊંઘ નથી આવતી. એનું કારણ શું? એ માણસ થોડોક એની બાજુમાં ઊભા રહીને વિચાર કરતો હતો. એમાં એ માણસ ઝસકીને જાગી ગયો અને કીધું કે આવો શેઠ, કેમ તમે અત્યારે અહીંયા? તો એની સાથે વાત કરવા લાગી અને કીધું કે ભાઈ, તું એટલો બધો નિરાતે ઊંઘી શકે છે અને મને એસી રૂમ છે, બેડરૂમ છે, તો પણ ઊંઘ નથી આવતી, એનું કારણ શું? તો એણે કીધું કે એ નાના માણસે સરસ મજાની વાત કરી કે સાહેબ, મને અને તમને કુદરતે સુખ આપ્યું જ છે. તમને સંપત્તિનું સુખ આપ્યું છે અને સરસ મજાની નિંદ્રાનું સુખ આપ્યું છે. પણ તકલીફ એ છે કે માણસ બીજાના સુખ જોઈને દુઃખી થાય છે એટલે પોતે દુઃખી છે. બાકી કુદરતે પોતાના નસીબ પૂરતું સુખ તો આપ્યું જ છે દરેકને. અસ્તુ.